જય મેલડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારે એક નવો વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે બપોરે વ્લોગ છે એ ચાલુ કર્યો છે અને આજે છે લગ્ન. એટલે તમને કીધું હતું કે આમ લગ્નમાં સેવી એટલે કઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળતો અને વ્લોગ ઉતારી તો એડિટિંગ નથી થતું. આ રીતનું કંઈક છે. તો લગ્ન હતા ને આપણે કપડાં ધોતા હતા તો કપડાં ને એવું ધોવાઈ ગયું છે અને આવી ગયા છે ધાબામાંથી. કેમ કે થોડાક ફરમાઈ છે ભાઈ અત્યારે લગ્ન ગાળો ચાલુ છે એટલે ખબર જ હોય કે લગ્નની ફરમાઈશ હોય. તો આજે લગ્નની ફરમાઈશ હતી એ ફરમાઈશ આપણે પૂરી કરી છે. અને તમને એમ થતું જો હામે માંડવા દેખાય ખબર જ હશે આપણે મકવાણા પરિવાર. તો આપણે ત્યાં લગ્નમાં છીએ. આજ માંડવા છે ને કાલ જાન જાય છે કલોરાણા. કલોરાણામાં આપણા ઘણા સબસ્ક્રાઈબર છે તો શાયદ આપણને મળશે પણ. તો હવે આપણે જમવા જવાનું છે તો જમવા વ્યા જેવી કેમ કે હવે બધા જમવા જવા મળ્યા છે ને અમે આવી ગયા તો ધાબા વિડીયો બનાવતો વિડીયો શૂટ થઈ જશે. તો હવે વ્યા જેવી જમવા તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. આપણે આગળ શું થાય છે એ તમને લોકોને જાણ કરતા રહીશું. તો મિત્રો લોકેશન જોતા તમને ખબર પડી જ ગઈ છે કે અમે આવી ગયા છીએ વાડીએ. કેમ કે જમી લીધું છે ને જમીને આવતા રહેશે. જમીન સીધા પછી વાડી આવી જશે. કેમ કે ઢોરનું કરવાનું નીંદ ને એવું બધું નાખવાનું હોય ને પાણી ને પાન આપણે ખાવા જોઈએ એની જેવી. તો જો મસ્ત મજાની નીંદ ને એવું નાખી દીધું છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. ને તમને એમ થતું છે અહીંયા કઈ કમી છે તો ભાઈ પેલા આપણે અહીંયા ગા બાંધતા હતા ગડું એમ તમે લોકોએ ઘણી વખત બ્લોગમાં જોઈ જ છે. તો આપણે એને દઈ દીધી છે એટલે થોડુંક એમ લાગે કે વાડીએ ઢોર નથી. કેમ કે એ હોય ને તો આમ એવું લાગે કેટલાય ઢોર છે. અને એને દઈ દીધી ને તો 3-4 દિવસ થઈ ગયા ને તો એવું લાગે કે વાડીએ કઈ ઢોર જ નથી ને વાડી આવી ગઈ છે. ને કેટલાય દિવસ પછી આપણે વાડીનો વ્લોગ છે એ આવશે. તો તમને લોકોને એક વખત બતાવી દઉં કે વાડી કઈ રીતની છે. બહુ બધી મસ્ત લીલું ચમ જેવું થઈ ગયું છે. આ સાઈડ આપણે ઘઉં પણ પાકમાં થઈ ગયા છે અને મકાઈ પણ આવડી મોટી થઈ ગઈ છે. આમ નાની હતી ને ત્યારે વિડીયો ઉતાર્યો હતો ઓલી સાઈડ જાહેર ને એવું. અને ઈ જો અમારી સામે તૈયાર થાય તમારા ભાઈ તમને લોકોને બતાવું. લે કેમ મૂક દીધો અરીસો? ખોટું બોલમાં ખાટમાં પડ્યો તો એ ખોટું બોલે છે. તૈયાર થતા હતા માથું ને એવું વળાવતા હતા. એ રોજ વાડી આવે ને એટલે માં ઢોર પાવાના નીંદ નાખવાની અને એને માથું વળવાનું મોઢું જોવાનું એવું બધું કામકાજ રોજનું ચાલુ હોય. તો જો એને માથું જોઈને ખબર પડી જાય કે એને માથું વળે એવું સરી સમજે જાને એમ નહીં. રેવા દે કઈ ખાસું બોલાય. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક જબરદસ્ત વ્લોગમાં. ઘણા દિવસ પછી લગભગ 10 દિવસ થઈ જાય વ્લોગ નથી બનાવ્યા. પણ પાછું અમારે મલકિયાભાઈ મયુરભાઈનો ફોન આવ્યો હતો કે હવે કે વિડીયો બનાવવાનું ચાલુ કરો નકર કે હું પછી રોસ્ટિંગ મારવાનું ચાલુ કરીશ. એટલે હે ને પાછું ચાલુ કરવું પડ્યું છે. આવું કંઈક છે. તો મયુરભાઈ હવે પાછું લગભગ ચાલુ કરવી છે આવું કંઈક લાગે છે. વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવી. કેમ કે હમણાં ફરમાઈશના વિડીયો જેટલા આવે છે ને યાર ટાઈમ નથી રહેતો એડિટિંગ કરવાનો. એટલે અને લગન ગાળો એવો આવે છે એટલે આવે છે હું ચાલુ છે એટલે હે ને થોડોક આડાવડું ટાઈમ થોડોક ટાઈમ સેટલમેન્ટ એવું નથી થશે કા પછી બાકી કન્ટિન્યુ આવાજ મળશે વ્લોગ. કન્ટિન્યુ ચાલુ કરવું છે. તો કાંઈ વાંધો ને. અત્યારે જો ભાઈ સરસ મજાનું ગુડ બપોર થઈ ગયું છે અને આવી ગયા છે વાડીએ. તો વાડીનો કંઈક આ રીતનો નજારો છે જે તમે જોયો જ છે ઓલરેડી. આને દેખાડ્યું જ હશે. તો કાંઈ વાંધો નહીં. હવે હે ને શું કરવી ને એનું કાંઈ નક્કી નથી. બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. આગળ કન્ટિન્યુ. તો હારું હાલો એને કીધું એમ તમે બધા કન્ટિન્યુ બનાવ્યો. કેમ કે મેં તો જમી લીધું છે. એના શું જમવાનું બાકી છે તો એ જમવા વ્યા જાય અને આપણે જવાનું છે હવે ઘરે. તો ઘરે વયા જવી ને હવે આગળ એને કીધું એ શું થાય કઈ ખબર નથી. કેમ કે હજુ સાંજે રાસ દાંડિયામાં એમ પણ જવાનું છે. ક્યાં જવું એવું છે? તો હાલો આપણે થોડુંક કામ છે ને એને કીધું વડે રીલ શૂટ કરવાની છે તો કરી વાળવી. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. તો અત્યારે આપણે વાક્ય આવતા રહેશે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને કેવાક લાગી છે ને કોમેન્ટ કરીને કહેજો. અને બીજા બધા લોકો તૈયાર થઈ ગયા છે તો તમને લોકોને બતાવી કઈ રીતના તૈયાર થશે ને વળગતા કોમેન્ટ કરીને કહેજો. આપણે ઈતુબેન તૈયાર થશે કેવાક લાગે કે આનું તો ખાસ આ માસી છે શકુ માસી કાસકોલિયાના જે અમારા ફોલોવર્સ જે આ સબસ્ક્રાઈબર છે ને એને ઓળખી જ જશે. તો આવા કંઈક બધા તૈયાર થશે ને કેવાક લાગે છે ને કોમેન્ટ કરી દેજો. ને હવે જવાનું રાસ દાંડિયા લેવા માટે તો આપણે બધા જઈને તમે બધા કન્ટિન્યુ બને રહેજો. ના એક કંઈ તૈયાર થયા નથી કેમ કે આ કોઈને હેન કઈ રાસ બાસ લેવા નથી આવડે છે.
આવડે છે રાસ લેતા? એ તો પણ મોઢું ને બતાતા. અમારે હિતાભાઈ ઘોડે છે જો બોલે જ છે અમારું વ્લોગમાં છે. આને આખો એક વ્લોગ બનાવ્યો, જેને ઓળખતા ની કોમેન્ટ કરીને કહેજો આખો વ્લોગ આને બનાવ્યો છે. અને મામીની બધા કેવાક લાગે છે ને જરીક કમેન્ટ કરી દેજો તો બધા કન્ટિન્યુ બનાવી રહ્યો. ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા જ દિવસે સવારે ફરીથી સ્વાગત છે અમારા એક ઈના ઇઝ વ્લોગ વિડીયોમાં. બસ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી છે 9:30 ને અત્યારે ભાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે. કાંઈ વાંધો નહીં, કાલે તો 2 જગ્યાએ હતું. એક જગ્યાએ અમારા ભાઈઓમાં વરવિવાહ હતા અને મારા મામા છોકરાના પણ વરવિવાહ હતા, પણ સાંજે રાષ્ટ્રડીયમાં ત્યાં ગયા હતા. અને અત્યારે અમારા ભાઈઓમાં જાન થાય છે કલવરાણા. તો આ કલવરાણા જવાનું છે અને અહીંયા જો અત્યારે હે ને ફર્નિચર કરવાનું કામકાજ ચાલુ છે. લગ્નમાં જવાનું હોય ને એટલે બાયુને હે ને આવું ફર્નિચર કરવાનું કામકાજ છૂટે નહીં. એટલે હે ને અહીંયા ફર્નિચર કરવાનું કામકાજ ચાલુ છે. કેટલા હે ને લેડીઝ લોકો મારા વિડીયો જોવે છે એ આ રીતે ફર્નિચર કરતા હોય ને તો તેના કોમેન્ટ કરીને કહેજો. બાકી અમારે જ કાંઈ હોય નહીં, ના ધોઈ ના કપડાં પહેર્યા બરાબર. આ રીતનું કંઈક અમારે હોય લેડીઝ લોકોને આ રીતનું ફર્નિચર કામકાજ ચાલુ હોય છે. તો કાંઈ વાંધો નહીં, હમણાં તૈયાર થઈ જાય પછી હે ને આપણે કલોરાણા જાનમાં જવાનું છે. તો હવે ડાયરેક્ટ કલોરાણા જઈને મળશું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે છે ને એનો વિડીયો ને આપણે અલગથી બનાવશું. શું કેવું તમારું? બરાબર ને? કેમ કે આ કાલનો નાચનો વિડીયો છે ને એટલે હું મેં કીધું એન્ડિંગ આપી દઉં એટલે તમને લોકોને ખબર પડે જાય કે હવે આના પછી જાનનો વિડીયો આવવાનો છે. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને ડાયરેક્ટ કલોરાણા જઈને મળશું. તો આશા કરું છું કે ભાઈ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. ના લાઈક ને કોમેન્ટ કરી દીજો ભૂલતા નહીં. બાય બાય.